નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ પોલીસ સ્ટાફના માણસોએ ઉંદરાણા ગામે જુગાર રમતા 3 શખ્સોને ઝડપી 7 શખ્સો સામે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ ₹56,760નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર શ્રાવણે જુગાર રમાઈ રહ્યો છે, જેને લઈ પોલીસ દ્વારા વોચ ગોઠવી જુગારીઓને ઝડપી લેવામાં આવી રહ્યા છે. તે જ રીતે થરાદના ઉંદરાણા ગામે જુગાર રમાતો હોવાની થરાદ પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસ સ્ટાફના માણસોએ ગુરુવારે રેડ કરી હતી, જેના પગલે અફરાતફરી મચી ગઈ હતી અને જુગાર રમતા 3 શખ્સો દશરથભાઈ ગોરખનાથ બાપજી સ્વામી, ભારમલભાઈ સૈદાભાઈ નાઈ, વેલાભાઈ જીવણાભાઈ ચૌધરી તમામ રહેઠાણ ઉંદરાણા તાલુકો થરાદ પોલીસ હાથે ઝડપાઈ ગયા હતા. જેથી પોલીસે તેમની પાસેથી જુગારનું સાહિત્ય, રોકડ રકમ ₹1,760 અને મોબાઈલ નંગ 7 કિંમત ₹55,000 સહિત કુલ ₹56,760નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ પોલીસની રેડ જોઈ ભાગી જનાર કાંતિભાઈ માવાભાઈ દરજી, દિનેશભાઈ તલાજી ઠાકોર, ચહેરાભાઈ નાનજીભાઈ પટેલ અને વરસામભાઈ રામજીભાઈ પટેલ તમામ રહેઠાણ ઉંદરાણા તાલુકો થરાદ સામે થરાદ પોલીસ સ્ટેશને ગુનો નોંધી તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.